શું કરો છો તમે? હે વિદિશાબેન, એ આમ તો જો ઊંચું. તમે શું કરો છો? હે ગોલો ખાવ છો તમે? હે વિદિશાબેન, હા તારે કેવો છે મીઠો મીઠો? હે વિદિશાબેન, ગોલો કેવો હે? આ બુકલા અમારા વિદિશાબેનનો ગોલો. એ ચેરી છે દીકા. હા એ ચેરી છે. હા ખાવા હાટું તો લઈ જઈએ ગોલો આપણે. ચેરી છે આમાં કેટલું બધું છે જોજી આમાં. કેટલું બધું છે હે. તો કેવો છે ગોલો? મીઠો મીઠો છે કે હે દીકા? હે વિદિશાબેન, હાલો આ બાજુ. શેરી તો ગોલા ફેસડાવી લાગે. અરે શેરી કાઢ નાખ, પછી પેલા ગોલો ખાઈ લે, ચેરી પછી ખાજે હાથે. કા ખાઈ જા ચેરી પેલા, બાકી ઓગળી જશે ગોલો તો. ગોલો ઓગળી જશે તો ઓલી ચેરી છે એ મોઢામાં ખાઈ જા પેલા. દીકો એ થાવો મેં કાઢ નાખ તો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જશો, કેમ કે આપણો લોક જોતામાં તો મજા જ હોય, બરાબર છે ને? તો હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, બરાબર. તો અમારા વિદિશાબેન હવે શું કરે? શું કરો વિદિશાબેન તમે? હે વિદિશાબેન, તો તમે શું કરો? રોટલી વણો કે થેપલા વણો? હે તને કહો આમ તો જો શું કરે તું? શું કરે હે તું? બોલ તો ખરી. થેપલા બનાવે? કેના હાટું બનાવે? મારા હાટું બનાવે તું? મોટી વિદિશાબેનને થેપલું ખાવું હોય તે જો કામ ચાલુ કરી દીધું થેપલા બનાવવાનું. એક તો બનાવી નાખ્યું છે. ક્યાં દીકા કેવું બનાવ્યું બતાવી દો. થેપલું કેવું બનાવ્યું તે? હે હાલો એને કે ખાવા. હા જોજે મસ્તીનું બનાવ્યું હો અમારા વિદિશાબેને. જોજે ભારતના નકશા જેવું બનાવ્યું છે મસ્તીનું. તો સારું કહેવાય ને આવડી ઉંમરમાં નકશા જેવું બનાવ્યું તો. હાલે હા તરવીને ને કેને ખાવાનું છે? હું કામ ખાવી હતી વળી કે મંચું ખાવાનું? હરખું બનાય હરખું બનાય જો એ મસ્તીની થાય ગોળ ગોળ. તને તો સારું આવડેલા એવી દિશા થેપલા બનાવતા સારું આવડે તને. બસ લે હવે મોટી થઈ જશે. તો મારે જવું છે હવે કેશોદ દીકા. હું જાઉં કેશોદ? જાઉં નહીં તો હે દીકા તરબૂચ ખાવું, પછી હું ખાવું દ્રાક્ષ ને, પછી પછી હું ખાવું પાણીપુરી ખાવી, પછી ચિકન ખાવું જોશે. હે ચિકન ચિકન ખાવું ચિકન. બીજું શું ખાવું છે? બીજું શું ખાવું? પાણીપુરી ખાવી. તો હું જાઉં તો જાઉં નહીં તો પાછો હું મોડેકથી આવતો રહી 12 વાગે. હા ત્યાં થેપલા ત્યાં રાખી દે મારા હાટું. હો તો આ થેપલા બનાવ્યું શીખન તો લેવું જ જોશે ને તો. હે પોપટ હે દીકા લેવું ને શીખન તો. અમારા વિદિશાબેને 3 થેપલા તો બનાવી નહીં કઈ મમ્મીને મોય. 3 થેપલા બનાવ્યા. કેટલા વિદિશાબેન? તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ કેશોદ જવા માટે, બરાબર. તો હવે પાછા 12 વાગે આવશું, કેમ કે આપણે હવે બરફ લેવા જવાનું છે, થોડીક ખરીદી છે એટલે જવું તો પડશે. જેમાં ચાલશે તો નહીં જ, બરાબર. તો હવે ચાલો આપણે હવે નીકળીએ.
તો આપણે કેશોદથી આવતા રહ્યા બરોબર. તો હવે 12 વાગ્યાનો સમય થઈ ગયો છે. અમારા વિદિશાબેન ને અમારે જમવાનું ટાણું થઈ ગયું છે. કા વિદિશાબેન શું ખાવું તારે? તારા મમ્મા શું ખાવું છે એની કા? તો હવે જમી લઈએ આપણે. હવે 12 વાગ્યાનો સમય થઈ ગયો છે પૂરો બરોબર. હવે જમવાનું બધું આવવા માંડ્યું છે. જો થેપલા વિદિશાબેને બનાવ્યા એ આવી ગયા. જો કેટલા ખાતા દીકા થેપલા અમારા વિદિશાબેનના થેપલા ને કેટલા ખાતા હતા કે બનાવ્યા જ છે ખાલી હે?